નમસ્કાર, આપની સાથે હું સોનલ વણકર। હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર દક્ષિણ ગુજરાત અને સુરત શહેર ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન બન્યું છે। 31 જુલાઈએ સવારથી જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ચાલો જોઈએ સુરતના અનેક વિસ્તારોમાં શું પરિસ્થિતિ છે, કેવી છે સુરતની વરસાદી પરિસ્થિતિ, જુઓ અમારા સુરત અહેવાલમાં। ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેર જળબંબાકાર થયું। સુરતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા। જોઈએ ક્યાં કઈ પરિસ્થિતિ છે। સુરતના અશ્વિની કુમાર સ્મશાન ભૂમિ પાસે પાણી ભરાયા। વાહન ચાલકો અને સ્થાનિકોની મુશ્કેલી। રસ્તા પર પાણી ભરાતા અવરજવર માળચણ। સ્થાનિકો દ્વારા પાણી નિકાલની માંગ ઉઠી। તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરીની અપેક્ષા। સુરતમાં ભારે વરસાદની અસર। એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓ ખોરવાઈ। ભારે વરસાદને કારણે સુરત આવતી અનેક ફ્લાઇટો રદ। દુબઈ સુરત, દિલ્હી સુરત અને દીવ સુરત ફ્લાઇટ રદ। ભારે વરસાદ વચ્ચે સુરત એરપોર્ટ પર ઉડાન સેવાઓને મોટો ફટકો। વરસાદી માહોલ વચ્ચે મુસાફરી કરતા પહેલા ફ્લાઇટ સ્ટેટસ ચકાસવાની અપીલ। આ તરફ ભારે વરસાદને પગલે સૂર્યાપુર ગરનાળામાં વરસાદી પાણી ભરાયા। વાહન વ્યવહાર પર પડી અસર। વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી। પાણીના નિકાલની વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ। વરસતા વરસાદમાં સુરત પોલીસની કામગીરી। ખાખી વર્દી વરસતા વરસાદમાં કામગીરીમાં જોતરાઈ। ભારે વરસાદમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેના માટે ખડે પગે કામગીરી। એક્સ્ટ્રા પોલીસ ફોર્સ ટ્રાફિક નિયમન માટે ઉતારવામાં આવી। પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે આદેશ। કોઈપણ સ્થળે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેના માટે પોલીસ ઓન રોડ। સુરતમાં ભારે વરસાદથી કતારગામ જળબંબાકાર। કતારગામ દરવાજા અને પંડોળ વિસ્તારમાં પાણી ભરાયા। આશ્રમ વિસ્તાર અને ડભોલીમાં જનજીવન પ્રભાવિત। રસ્તાઓ પર વરસાદી પાણી। વાહન ચાલકો મુશ્કેલીમાં। તંત્ર એલર્ટ। નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો। સુરતમાં ભારે વરસાદથી પરિસ્થિતિ વણસી। કોસાડ, જહાંગીરાપુર નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ। કોર્પોરેટર વિજય ભાટિયાની લોકોને સ્થળાંતર કરવાની અપીલ। લાઉડસ્પીકરથી લોકોને સુરક્ષિત સ્થળે જવા કરાઈ જાહેરાત। કાંસાનગરના રહેવાસીઓને એસએમસી સેન્ટરમાં ખસેડાયા। પાલિકાની ગાડીઓ દ્વારા લોકોનું સ્થળાંતર શરૂ। ખાડીના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને તાત્કાલિક ખસેડવામાં આવ્યા। અસરગ્રસ્ત લોકો માટે ખાવા રહેવાની વ્યવસ્થા કરાઈ। વોર્ડ નંબર 1માં કોર્પોરેટર વિજય ભાટિયા મેદાને ઉતર્યા। સુરતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ। વહેલી સવારથી શહેરભરમાં પડી રહ્યું છે ભારે વરસાદ। ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો। સુરતના મોરા ભાગળ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ। સ્વામિનારાયણ ચોકમાં પાણી ભરાયા। પાણી ભરાતા ખૂબ મોટી હાલાકી। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસતા અંધારું છવાયું। 48 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સુરતના ભારે વરસાદના કારણે સુરત પોલીસ કમિશનર વાબાંગ ઝામીર સનિયા હેમાત ખાતે પહોંચ્યા હતા। લોકોના ઘરો ખાલી કરાવવા માટે અપીલ કરી। 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। સનિયા હેમાત ખાતે 10 થી 15 ફૂટ પાણી ભરાયા છે। વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજ પાસેમાં પાણી ભરાયા। વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા, જ્યારે સ્થાનિક લોકો પણ સામનો કરી રહ્યા છે। જોકે થોડા વરસાદમાં જ આ વિચારવા પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય છે। સુરતમાં ભારે વરસાદ વચ્ચે સુરત પોલીસનું માનવતાભર્યું રૂપ સામે આવ્યું। ઝોન 1ના ડીસીપી આલોક કુમાર અને વરાછા પીઆઈ AR વાડા મેદાનમાં ઉતર્યા। વરસાદમાં ફસાયેલા નાગરિકોને સ્થળ પર પહોંચી મદદ પૂરી પાડી। લોકોની સમસ્યા સાંભળીને તાત્કાલિક જરૂરી સહાય ઉપલબ્ધ કરાવી। શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે ખાસ આયોજન। સુરતના પાંડેસરા વિસ્તારમાં ભારે વરસાદ બાદ જમીનનું ભારે ધોવાણ થયું। ધોવાણને કારણે વીજપોલ, ટ્રાન્સફોર્મરનું માળખું અને દિવાલ જોખમી રીતે નમી પડ્યા। એસએમસીની કામગીરી દરમિયાન ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ। સુરતમાં રેડ એલર્ટ વચ્ચે વરસાદી માહોલ। મેયર માયા માવાણી, ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી અને અધિકારીઓ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી। લિંબાયત ઝોન વિસ્તારની મીઠી ખાડી તેમજ માધવબાગ, ઋષિ વિહાર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી। અધિકારીઓને જરૂરી સૂચના આપી પાણી નિકાલ સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું। અમારી સત્યા ટીવી ન્યૂઝ ચેનલ વતી પણ આપને પોલીસને સહકાર આપવા, તંત્રને સહકાર આપવા અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા અપીલ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।